નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોશું સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં સમાવિષ્ટ બાબતો અથવા સહઅભ્યાસિક પ્રવૃત્તિ કેવી છે એના વિશે આપણે માહિતી મેળવશું। આની પહેલાં આપણે બુલેટિન બોર્ડ અંગેની માહિતી જોઈ હતી। બુલેટિન બોર્ડમાં દર્શાવાતી વિગતો કઈ રીતે લખવું એનો નમૂનો જોયો હતો, એનો ટૂંકમાં અહેવાલ કઈ રીતે લખવો, એનો લોંગ અહેવાલ કઈ રીતે લખવો એ અંગેની માહિતી જોઈ હતી। એ ઉપરાંત અમારી ચેનલમાં તમને બીએડ ઇન્ટર્નશીપ દરમિયાન બધા તહેવારને લગતા અહેવાલ પણ જોવા મળશે। હવે સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં સમાવિષ્ટ બાબતમાં કઈ કઈ બાબત આવશે તો કે વાર્તા કથન છે, શ્રુતલેખન છે, વક્તૃત્વ સ્પર્ધા છે, ગાયન સ્પર્ધા છે, કાર્ડ મેકિંગ સ્પર્ધા છે, ચિત્ર સ્પર્ધા છે, સમાચાર વાંચન સ્પર્ધા, અહેવાલ લેખન સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, સંગીત ખુરશી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રાખડી સ્પર્ધા, આરતી ગરબા ડેકોરેશન સ્પર્ધા અને અભિનય સ્પર્ધા। આ ઉપરાંત 1 મિનિટની સ્પર્ધા, ગણિત ગમત, નાટક, ક્વિઝ, એકપાત્રીય અભિનય, ડિબેટ, સ્વચ્છતા અભિયાન, આવી રીતે તમને લોકોને ગમતી બીજી પણ કોઈ પણ પ્રવૃત્તિ છે એ તમે સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં લઈ શકો છો। પછી સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરવાના ફાયદા શું થાય છે એ જોઈએ આપણે। તો કે સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરીએ તો વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ આવે, વાતાવરણ છે એ આનંદિત થઈ જાય, વિદ્યાર્થીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય, શિક્ષણ કાર્ય રસપ્રદ બનાવી શકાય, વિદ્યાર્થીઓનો શારીરિક માનસિક વિકાસ થાય, ભણતર ઉપરાંત વિદ્યાર્થીને નવું જ્ઞાન મળે, વિદ્યાર્થી છે એ વિષય વસ્તુ સરળ રીતે સમજી શકે। હવે આપણે જોશું કે બીએડ ઇન્ટર્નશીપમાં તમને જે શિક્ષક લોકબુક આપેલી છે એમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંગેની બાબતો કઈ રીતે દર્શાવી, તેમાં આવી રીતે તમને કોષ્ટક આપેલું હશે, ક્રમ, તારીખ, પ્રવૃત્તિનું નામ, ભાગ લેનાર વિદ્યાર્થીની સંખ્યા અને ધોરણ અને તમારો એમાં શું હિસ્સો છે એના વિશે માહિતી દર્શાવવાની। તો પહેલો ક્રમમાં જોઈએ આપણે, તારીખ 25/7/2024 પ્રવૃત્તિ છે મહેંદી સ્પર્ધા, ભાગ લેનાર વિદ્યાર્થી 35 છે, ધોરણ 10 અને 11ના 35 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો। એમાં હિસ્સો શું હતો એટલે મીન્સ કે તમારું શું કાર્ય હતું તો કે માર્ગદર્શનનું અને નિર્ણાયકનું। પછી 9/8/2024માં બીજી પ્રવૃત્તિ છે ક્વિઝ, એમાં ધોરણ 6 થી 10માં લીધી હતી, 50 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો અને એમાં કાર્ય હતું સંચાલકનું। પછી ત્રીજી છે 2/9/2024 વક્તૃત્વ સ્પર્ધા, ધોરણ 8 અને 9માં લીધી હતી, 25 વિદ્યાર્થીએ એમાં ભાગ લીધો હતો, એમાં માર્ગદર્શક અને સંચાલક તરીકે કાર્ય કર્યું હતું। ત્યારબાદ 3/10/2024માં આરતી, ગરબા અને દાંડિયા ડેકોરેશનની સ્પર્ધા હતી, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થી હતા એમાં 25 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો અને નિર્ણાયક તરીકે એમાં કાર્ય કર્યું હતું। આ કોષ્ટક મુજબ તમે જે કોઈ પણ પ્રવૃત્તિ લીધી હોય એ પ્રવૃત્તિ તમે દર્શાવી શકો છો। આ કોષ્ટક છે એ ફક્ત નમૂના માટે જ આપ્યું છે કે તમારે કઈ રીતે લખવું, ક્યાં કઈ પ્રવૃત્તિ દર્શાવી એ તમને લોકોને આઈડિયા આવે। તમે જે પ્રવૃત્તિ લીધી હોય તમારા સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં એના વિશે તમારે કોષ્ટક બનાવવાનું રહેશે। હવે આપણે કોષ્ટક સમજ્યા બાદ સહઅભ્યાસિક પ્રવૃત્તિનો ટૂંકમાં અહેવાલ કઈ રીતે લખવો એ જોઈએ। તો સહઅભ્યાસિક પ્રવૃત્તિનો અહેવાલ જોઈએ તો વક્તૃત્વ સ્પર્ધા અંગેનો અહેવાલ છે। 2/9/2024માં અમારી શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 8 અને 9ના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રદૂષણ નિયંત્રણ, વૃક્ષ વાવો, વરસાદ લાવો, વૃક્ષો આપણા મિત્રો વિશે વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું હતું।
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંતમાં બધા વિદ્યાર્થીઓનું વક્તવ્ય સાંભળી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આવી રીતે ટૂંકમાં તમે અહેવાલ છે રજૂ કરી શકો. અને હવેના પછીના વિડીયોમાં આપણે વિસ્તારથી અહેવાલ કઈ રીતે લખવો એના વિશે જોશું. જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.